લગ્ન પછી એક પુરુષનું જીવન બહારથી જેટલું શાંત દેખાય છે, અંદરથી એટલી જ ગડમથલ ચાલતી હોય છે. એકાએક ખભા પર ઘણી બધી જવાબદારીઓ આવી જાય છે. તે મનમાં અનેક ચિંતાઓ અને દબાણ અનુભવતો હોય છે. છતાં ચહેરા પર સ્મિત રાખીને પરિવારના સુખ માટે બધું જ મૂંગા મોઢે સહન કરી લે છે. એના મનમાં સતત એક ડર રહેતો હોય છે કે ક્યાંક સંજોગોને કારણે પોતાના વૃદ્ધ મા બાપથી અલગ તો નહીં રહેવું પડે ને. બીજી બાજુ ઘરનું ગાડું ગબડવાની ચિંતા તેને સતાવતી રહે છે. મકાનના હપ્તા ભરવા, ઘરનો ખર્ચ કાઢવો અને પરિવારને કોઈ કમી ન આવવા દેવી, આ માટે તે સતત વધુ મહેનત કરતો રહે છે. ઘણીવાર સાસુ અને વહુ વચ્ચેના નાના મોટા મતભેદોમાં તે પીસાઈ જાય છે. છતાં બંને પક્ષને પ્રેમથી સમજાવી ઘરનું વાતાવરણ શાંત રાખવાનો તે પૂરો પ્રયત્ન કરે છે. આખો દિવસ કામ કરીને થાક્યો હોય તો પણ ઘરે આવીને તે બધાને ખુશ રાખવાની કોશિશ કરે છે. સાચું કહું તો પુરુષ ઘણીવાર પોતાની લાગણીઓ, થાક, પીડા કોઈને કહી શકતો નથી. પોતાના શોખ અને ઈચ્છાઓને બાજુ પર મૂકી પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે તે સતત પોતાની જાતને કસતો રહે છે. બસ આ જ છે એક જવાબદાર પુરુષની કહાની.